વખત આપણે પેપરમાં વાંચીએ છીએ કે ફલાણા માતાજી ત્યાંથી ઘરેણા ચોરી થઈ ગયા. શિવજીના ઘરેણા ચોરી થતા જ નથી. એને ભાળે ત્યાં દહગા વાઘાવી હતી. આપણે આ દુનિયામાં જેને કોઈએ ન સ્વીકાર્યા એને મારા મહાદેવજીએ સ્વીકાર્યા, એને ભગવાન મહાદેવે સ્વીકાર્યા છે. અને એટલે જ તો એને કરુણાનો અવતાર કહ્યો છે. ભલે લયના દેવતા છે, આ સૃષ્ટિનો નાશ કરનારા છે ભગવાન મહાદેવજી, પણ છતાં પણ કરુણાનો અવતાર છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. ભગવાન કરુણા અવતાર છે, કરુણા વત્સલ છે ભગવાન, કરુણા નિધિ છે ભગવાન, કરુણામય છે ભગવાન, કરુણામય છે ભગવાન. ભગવાન મહાદેવજી કૈલાસ પર બિરાજમાન હતા અને એમ થયું કે મારા ઈષ્ટદેવ હવે તો પ્રગટ થઈ ચૂક્યા છે, લાવને દર્શન કરી આવું. ભગવાન રામનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ભગવાન મહાદેવજી આવ્યા હતા અને કૃષ્ણના પ્રાગટ્ય સમયે પણ ભગવાન મહાદેવજી આવે છે. કૈલાસની ગિરિકંદરાઓમાં ભગવાન બેઠેલા હતા. એકદમ મન શાંત, આંખો બંધ, કોઈ જાતના લૌકિક વિચારો વગરનું જીવન જ્યાં જીવી શકાય એવું જીવન કોઈ હોય તો કૈલાસ છે. જગદીશભાઈ ગયા કૈલાસ તમે? હે ને? કૈલાસમાં માણસનો એક અનુભવ થાય, એને લૌકિક વિચારો બહુ ઓછા આવે ત્યાં. અને બીજું, બાબા મહાદેવજી એની પાસે બહુ વધારે કોઈ ગમતું નથી એટલે તમે જાજુ ટકી ન ગો. એને એકલું રહેવું ગમે છે, એને એકાંત ગમે છે. અને પરમાત્માને એકાંત ગમે. પરમાત્માને મેળવવા વાળા માણસે એકાંતમાં રહેવું, ભગવાનને ભજનારા માણસે એકાંતમાં રહેવું, એકાંતપણું શીખવું. તો મહાદેવજીને થયું કે લાવ હું ભગવાનના દર્શન માટે જાઉં. પણ વળી વિચાર આવ્યો કે હું જાઉં ખરા, પણ આટલું નાનું બાળક, હજી તો 4 જ દિવસ થયા છે, કઈ આટલું નાનું બાળક બાર થોડું હોય કે મને દર્શન કેમ થશે એના? એટલે ભગવાન વિચાર કરે છે ને એમ થયું કે લાવ ભિક્ષાવૃત્તિના બહાને જાઉં તો કદાચ મને દર્શન થઈ જાય. એટલે ભગવાન મહાદેવજી જેવા તૈયારી કરે ને તો નંદી આદિ ગણોએ આવીને કીધું કે પ્રભુ અમને લઈ જાવ ને, અમારે ભગવાનના દર્શન કરવા છે. ભગવાન કહે છે નંદી, બધા એક સાથે જશું, કદાચ કોઈને દર્શન નહીં થાય, ચાલને આપણે હું એકલો જઈ આવું અને મને દર્શન થશે એટલે હું તમને માર્ગ બતાવું, એ માર્ગ ઉપર તમે જાજો, તમને દર્શન થઈ જશે. ભગવાનની વાત નંદી આદિગણો માની ગયા. એ સમયે ભગવાન શેષનાગ આવેલા. શેષનાગ કહે પ્રભુ મને લઈ જાઓ. ભગવાન કહે છે અરે શેષ હજી એકને સમજાવી દો કે હું જઈ આવું પછી તમને માર્ગ બતાવું. ના, મને હારે લઈ જાઓ. અરે પણ શું કામ તમને હારે લઈ જાવ? તો કહે છે મારે જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે એ નારાયણ આજ ઘોડિયામાં કેવા લાગે છે, મારે દર્શન કરવા છે એના, મારે એને જોવા છે. અને પછી ભગવાને અવધૂત જોગીનું વેશ ધારણ કર્યો છે. તો ભગવાને કાનની અંદર નાગણીઓના કુંડળ પહેર્યા છે, બાજુબંધ નાગણીઓના પહેર્યા છે, અને ગળાની અંદર શેષ નાગને વીંટળાયો. આખા શરીરે ભગવાને ભભૂત લગાડી છે. હાથમાં ડમરું અને ત્રિશુલ લઈને નીકળે છે ભગવાન. મોટી જટા છે ભગવાનની. અલખનાદ જગાવતા જગાવતા ભગવાન મહાદેવજી ગોકુળમાં આવ્યા છે. ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે. એમાં બરાબર એક બજારમાં નીકળતા હતા ને એક ગોપી સામે મળી. ગોપીએ જોયું આ બાબાને કોઈ દી અહીંયા જોયા નથી હજી સુધીમાં, આજે પહેલી વાર જોઉં છું. અને એમાંય મને એમ લાગે છે કે આ બાબા જ્યોતિષ હશે એવું લાગ્યું. અમુક અમુકના ઢંગ ઉપરથી ઓળખાઈ જાય.
સુશીલાને મનમાં હતું કે મારો પતિ ભલે માગતો નથી કાંઈ, પણ મારો પતિ જ્યારે ભગવાન કૃષ્ણ પાસે જશે ને તો મારા પતિના ઢંગથી ઓળખી જશે. માણસના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આ માણસ પ્રસન્ન છે કે માણસ ઉદાસ છે. ઢંગથી ઓળખી જવાય. તો ભગવાન મહાદેવજીને આમ જોયા ને એટલે ગોપીના મનમાં ભાવ જાગ્યો. એટલે ગોપી નજીક આવીને કહ્યું, બાબા નમસ્તે. ભગવાન કહે છે, નમસ્તે ગોપી. ગોપીએ સામેથી રસ્તો આપ્યો. બાબા જ્યોતિષી હોય એવું લાગે છે. અને ભગવાનના મનમાં લાઈટ થઈ કે મારું જ્યોતિષી બનવામાં લાભ છે. કદાચ ઓલાના જોશ જન્માક્ષર મારી પાસે જોવડાવવા આવે અને મને દર્શન થઈ જાય. મને દર્શન થઈ જાય. તો ભગવાનના દર્શન કરવા માટે બાબા મહાદેવજી ત્યાં આવીને ઉભા રહ્યા છે. બાબા કહે છે, હા ગોપી, મારી કથાનું ચિત્ત ભ્રમ કરશે. બંધ કરી દઈ બધા. ચિંતા કાપી ન કાર્ય હો. ભગવાન વલ્ભાચાર્ય મહારાજે કહ્યું છે, જિંદગીમાં ચિંતા ન કરવી. હા હા માં બેહી જાઓ, મારી માં બેહી જાઓ, બેહી જાઓ. હવે કદાચ હું અહીંયા હોનાની કથા કરું તો ન થાય. સ્મશાનમાં ગયા હોય તે નથી આપણે કહેતા, એટલે આપણે વયા જવું, હું આપણું હારે આવશે, પડ્યું જ રહેવાનું બધું. તો અત્યારે વયા જાય તો કથામાં વયા જાય કે ભાઈ ભગવાનની હારે. અને એવા ભાગ્ય આપણા ક્યાં હોય, કથા સાંભળતા સાંભળતા આપણે નીકળી જઈ વાલા. મેં તો ભગવાનને હંમેશા વ્યાસપીઠથી પ્રાર્થના કરી છે, પ્રભુ મૃત્યુ દેજો તો એવું દેજો ભાગવતજી ગોદમાં હોય અને ઠાકોરજી બોલાવી લે. બસ ભાગવતજીની સેવા કરતો હોઉં, ઠાકોરજી બોલાવી લે. દ્રૌપદીએ રૂકમણીએ ભગવાનને કહ્યું છે કે ભગવાન લેવા આવો ને તો જેવાન તેવા ટાઈમે લેવા આવતા નહીં. 7 શ્લોકોનો પત્ર લખો અને એમાં ભગવાનને કીધું તમે લેવા આવો તો જેવાન તેવા ટાઈમે લેવાય ન આવતા, પણ એવા ટાઈમે લેવા આવજો કે હું પવિત્ર બની અને મનથી સ્વસ્થ હોઉં અને તમારા મંદિરમાં બેઠો બેઠો હું તમારા નામની માળા જપતો હોઉં. આવા સમય મને લઈ જજો. હું હોસ્પિટલની ગંધારી પથારીમાં પડ્યો હોઉં, મારા મળમૂત્રનો ત્યાગ થઈ જતો હોય, હું અપવિત્ર હોઉં અને ચિંતાતુર હોઉં, આવા સમય મને લેવા ન આવતા. ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ લેવા આવો ને તો હું જ્યારે મારું મૃત્યુ આવે ત્યારે મારા મોઢા ઉપર આનંદ હોય અને મને લેતા જજો. બસ હસતા હસતા મને મરવું ગમે ને એવું જીવન મને આપજો. મારું મૃત્યુ હસતા હસતા થાય. ગમે તે સ્થિતિ હોય મારા ચહેરા ઉપર હાસ્ય રહે, આનંદ રહે. એટલે બાબાને કહ્યું કે બાબા તમે જ્યોતિષી હોય એવું લાગે છે. અરે હા ગોપી, હું તો જ્યોતિષી છું. તો પણ બાબા તમને કોઈ દી જોયા તો નહીં ગોકુળમાં? અરે પહેલી બાર આયે હુએ હે હમ. અને એમાંય ગુજરાતી માણા જ્યારે એ સંસારમાંથી છૂટી જાય અને જ્યારે એ સંન્યાસી બને પછી જે પાછો એ બાબા હિન્દી કરે ચાલુ, એની જે મજા હોય, થોડાક હમે ભી ફાવતા હે કે. તો બાબાએ કહ્યું કે હા પહેલી બાર આયે હુએ. બાબા તમારું નામ શું છે એ તો કયો? અરે મારું નામ સદાશિવ જ્યોતિષી. એમ? તો અમારી યશોદા માડીને એક લાલાનો જન્મ થયો, એના જોશ જોઈ દેવો.
અને બાબાના મનમાં આનંદના શેરડા ફૂટી ગયા. અરે હાલો 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 જલ્દી જોઈ દો, ઈ તો કરવા આવ્યો છું. બાબા ઓલી ગોપી હાલતી થાય એની પેલા ઈ હાલતા થઈ ગયા અને પોતે ચાલતા થયા. અને જ્યારે આવે છે પણ ગોપી કીધું બાબા અહીં આંગણામાં ઉભા રહ્યો, હું મારી યશોદા માડીને બોલાવતી આવું. ગોપી દોડતા દોડતા જાય છે. એ યશોદા જરા બહાર તો આવ, જો કોને લઈને આવી છું. ગોપી સામે આમ જોયું અને યશોદા કીધું, એ ગોપી અવાજ ધીમો રાખ, મારો લાલો સૂતો છે, ઉઠી જશે. કોને લઈને આવી છું? અરે માં, હું એક જ્યોતિષીને લઈને આવી છું, હાલ આપણે લાલાના જોશ જળવી. એમ ગોપીનો હાથ પકડીને યશોદા દોડતા દોડતા જાય છે. ઘરમાંથી નીકળ્યા અને નંદ ભવન તો ખૂબ મોટું હતું. નંદ ભવનમાંથી નીકળીને બરાબર ઓસરીમાં આવ્યા અને ઓસરીમાંથી બરાબર આંગણામાં આવ્યા. અને જે આંગણામાં જોયું તે બાબાનું રૂપ, યશોદાની આંખો ફાટી ગઈ. ગોપીને કે તું આ કોને લઈને આવી છું? મારે જોશ નથી જોડાવાની પાસે, હો આનું રૂપ તો જો. બાબાએ આખા શરીરે ભભૂત લગાડેલી, એક તો પૂરી હાઈટ, એમાં પાછો ઉપર પાછો જટાનો અંબોડો, કપાળમાં ત્રિપુંડ શોભે ભગવાનને, હાથમાં ડમરું શોભે, નાગણીઓના કુંડળ પીરા, બાજુબંધ પીરા છે, ગળામાં શેષ નાગ લટકે છે. મારે જોશ નથી જોડાવા, ના પાડ દે, મારો લાલો ડરી જાય. માં એક કામ કરો, હું બાબાને ના પાડી દઉં, પણ તમે થોડી કમથી અને ભિક્ષા આપી દો એટલે બાબા વયા જાય હમણાં. કઈ વાંધો નહીં. યશોદાજી ઘરમાં ગયા ને આ બાજુ ગોપીએ બાબાને કહ્યું, બાબા માફ કરજો, અત્યારે અમારા યશોદા માનો છોકરો સૂતો છે એટલે અમારે જોશ નથી જોડાવા, પણ જ્યારે જોડાવા છે ત્યારે તમને બોલાવી દેશું. બાબા કહે છે, એક રસ્તો મળ્યો તો એ હાલો બંધ થઈ ગયો, એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ. યશોદા માડી સોનાનો થાળ ભરીને લઈને આવ્યા છે અને બાબાને કહે છે, લ્યો બાબા ભિક્ષા લઈ લ્યો ને તમે તમારા આસન આવ્યા જાઓ, મારે જોશ નથી જોડાવા, મારો છોકરો બી જાય. ભગવાન મનમાં જરા હસે છે અને કહે છે, અરે યશોદા, તમે આમ સોનાના થાળ ભરીને લઈને આવો એમાં નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો એટલો છે અને સૌથી મોટો ખજાનો તો હજી પારણિયામાં પોઢી રહ્યો છે, સૌથી મોટો ખજાનો છે. ભગવાન કહે છે, અરે મૈયા, આ મારું મારે શું કરવું? મારે રહેવું સ્મશાનમાં, મારે રહેવું પર્વતોમાં, મારે આ ખજાના કરવા શું? પણ ભગવાન મહાદેવજી એક વાત બહુ સરસ કરી છે. ભગવાન કહે છે, લાવને જે કામથી આવ્યો છું ને એ કામની ચોખવટ કરી દો. ખોટું શું કામે ને ગોળ ગોળ ફેરવવાનું, લાવ ચોખવટ કરી દો. અને આમ પણ આ જગતનો નિયમ છે, કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે વાલા. જ્યાં કપટ હોય ત્યાં કૃષ્ણ ન હોય. એટલે બાબા કહે છે કે માં, મારે તારા આ ખજાના બજાના કાંઈ જોતું નથી. અને આપણા કવિ સુરદાસજી મહારાજે બહુ સુંદર પદ લખ્યું છે, ના ચાહીએ તેરી દોલત દુનિયા और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया। न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, હું તો એક કનૈયાના દર્શન માટે આવ્યો છું, મને દર્શન કરાવી દો માં. માં કહે છે, બાબા ભિક્ષા લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે જોવા નહીં મળે, જાઓ. માના વાક્ય પૂરા થયા, બાબા ચાલુ કર્યું, તો સાંભળી લો યશોદા, જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી હવે આ બાવો તારું આંગણું મૂકીને બારો નહીં જાય. બાબાએ તો ત્રિશુલ ખોડી દીધું નંદ બાબાના આંગણામાં, ડમરૂનો અહામ લેખનો નાદ કર્યો અને પદ્માસન વાળીને ભગવાન મહાદેવજી આંખો બંધ કરીને બેસી ગયા છે. આંખો બંધ કરી ભગવાન ઠાકોરજીનું ધ્યાન ધરે. હે ઠાકોરજી, હે મારા નાથ, તમે કંઈક કરો તો દર્શન થશે, નહીં તો આ માં મને દર્શન નહીં કરવા દે, તમે કંઈક કરો. નંદ બાબાના આંગણામાં બેઠેલા ભગવાન મહાદેવજીના અંતરમાંથી એક નાદ નીકળ્યો, જેને આર્તનાદ કહ્યો છે.
અને મેં ઘણી વખત કહ્યું છે ને આજ ફરી વાર ઝાલાવાડને કહું, બાપ, આ જગતનો બીજો કોઈ અવાજ કોઈ સાંભળે કે ન સાંભળે મને ખબર નથી, પણ તમારા અંતરમાંથી નીકળેલો આર્તનાદ મારો હરિ સાંભળે છે, ભગવાન ઠાકોરજી સાંભળે છે. જિંદગીમાં ગમે તેટલું દુઃખ આવે ને તો બે હાથવાળા મનુષ્ય પાસે જવું ને એના કરતાં ઘરના દરવાજા બંધ કરી અને રૂમમાં બેસીને ભગવાન ઠાકોરજીના મંદિર સામે બે આંસુડા પાડશો ને, મારો ઠાકોરજી વધારે નહીં રડવા દે તમને. ભરોસા સાથે કહું છું, નહીં રડવા દે. ભગવાન બહુ દયાળુ છે. અને પ્રાર્થનામાં તાકાત જ એટલી છે કે તમે ગમે ત્યાંથી પ્રાર્થના કરો પણ પહોંચી જાય છે મૂળ જગ્યાએ. તમે ગમે ત્યાંથી કરો પ્રાર્થના, અને પ્રાર્થનાનો સ્વીકાર કર્યા વગર ઠાકોરજી રહી નથી શકતા. આપણે સ્કૂલમાં જ્યારે ભણતા ને ત્યારે સ્કૂલોમાં સુંદર મજાના એવા સુવિચારો લખેલા હતા રોજ રોજ. એમાં એક સુવિચાર મને આજ હું જે પ્રાથમિક શાળામાં ભણતો ત્યાં લખેલો હતો. મને મારી પ્રાથમિક શાળાના બે સુવિચારો યાદ છે હજી. હું જે કેરિયાચાળ પ્રાથમિક શાળામાં ભણતો એના બે સુવિચારો મને યાદ છે. એક સુવિચાર હતો, ચિંતા ચિતા સમાન છે. ચિંતા ચિતા સમાન છે, એટલે ચિંતા ન કરવી. એ વાક્યને આજે મને સાર્થક થતા લાગ્યું કે ચિંતા કરતા ચિંતન કરવું વધારે હિતાવહ છે. પરમાત્માનું ચિંતન કરીએ, ચિંતા કાપી ન કાર્યા. કોઈ કાર્યની ચિંતા ન કરીએ, બધા જ કાર્યમાં ભગવાનનું ચિંતન કરીએ. અને બીજો સુવિચાર હતો એ કેરિયાચાળની પ્રાથમિક શાળાનો, પ્રાર્થના એ પ્રભુનો ખોરાક છે. પ્રાર્થના એ પ્રભુનો ખોરાક છે. એટલે પ્રાર્થના કરશો તો પરમાત્મા સ્વીકારશે, પ્રભુ સ્વીકારી લેશે, એમાં સંશય નથી વાલા. ભગવાન મહાદેવજીએ પ્રાર્થના કરી. ઈશ્વરને પ્રાર્થના ઈશ્વર કરે છે. અહીંયા કવિ રામ ભગતના શબ્દો યાદ આવે, વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ. ભગવાન રામને વિશ્વાસ છે કૃષ્ણ ઉપર, કૃષ્ણને વિશ્વાસ છે રામ ઉપર, અને રામ અને કૃષ્ણને બેયને ભરોસો છે ભગવાન મહાદેવજી ઉપર. એકબીજાના પરસ્પર પૂરકો છે. તો ભગવાન મહાદેવજી પ્રાર્થના કરે છે, અને કોઈ પણ સંજોગે ભગવાન પ્રાર્થનાઓને સાંભળે છે, એમાં સંશય નથી, એમાં જરાય સંશય નથી. તો પ્રાર્થનાને સાંભળ્યા પછી પણ પાછો ભગવાન તમારી પ્રાર્થના જેને પ્રમાણે હોય એ પ્રમાણે કામે કરે છે. જે પ્રમાણે કામ હોય એ પ્રમાણે કામ ભગવાન તમારી પ્રાર્થના પ્રમાણે કામ કરે છે. તો બેસ જણ કાગળ લઈ જા. હા બસ. દ્રૌપદીએ ભગવાનને પ્રાર્થના કરી. 10,000 ઋષિ મુનિઓના ગણ સાથે, એના શિષ્યોના ગણ સાથે દુર્વાસા ઋષિ જમવા પધારે, અને ભગવાન સૂર્યનારાયણનું આપેલું અક્ષય પાત્ર હતું, પણ એક વસ્તુ હતી કે દ્રૌપદી જમી લે પછી એમાં કાંઈ ન હોય. છેલ્લે દ્રૌપદી જમે બસ. ત્યાં સુધીમાં લાખો માણસને જમાડે તો એ પાત્રમાંથી ખૂટતું નહીં. અને એ દ્રૌપદીને ત્યાં દ્રૌપદીએ જમી લીધા પછી એ પાત્રને સાફ કર્યા પછી દુર્વાસા ઋષિ આવે, અને દુર્વાસાના ક્રોધથી બધાય ડરે. દુર્વાસાના ક્રોધથી બધા ડરી રહ્યા છે.
અને દુર્વાસાએ આવીને કીધું કે અમે તમારી ઘરે ભોજન લેશું. આ બાજુ યુધિષ્ઠિર મહારાજ આવીને એમ કહે કે દ્રૌપદી, પાંચાલી, દુર્વાસા ઋષિ એના શિષ્યગણો સાથે જમવા માટે આવ્યા છે. દ્રૌપદી કહે છે, હું શું કરું? મારી પાસે કઈ છે નહીં. હવે મેં પાત્ર પણ સાફ કરી નાખ્યું. કંઈક કરો કોઈ પણ સંજોગે. અને બધી બાજુના દરવાજા બંધ થઈ ગયા ને પછી એક દરવાજો ખુલ્યો છે અને એ છે પ્રાર્થનાનો દરવાજો. બે હાથ જોડીને ભગવાન કૃષ્ણને યાદ કરીને કીધું કે હે કૃષ્ણ, તમે કંઈક કરજો. અંતરમાંથી જે નાદ થયો ને એ જ સમય ભગવાન આવીને ઉભા છે. આવીને ભગવાને કીધું, અરે અરે કૃષ્ણા. દ્રૌપદીનું એક નામ છે કૃષ્ણા. અરે ઓ કૃષ્ણા, મને બહુ ભૂખ લાગી છે, જમવાનું આપો ને. દ્રૌપદી બે હાથ જોડીને કહે છે, પ્રભુ મારી પાસે નથી આજે, એ પાત્રને ધોઈ નાખ્યું છે. ભગવાન સામે ચાલીને કહે છે, અરે કાંઈ કશે જુઓ ને, એક થોડુંક હોય તો થોડુંક પણ આપી દો ને, મારા મનની અંદર એમ થઈ જાય કે મેં ખાધું છે. પાત્રમાંથી ભગવાને એક નાનું એવું શાકનું પત્તું, ભાજીનું પત્તું કાઢી અને ભગવાને ખાધું. અને આ બાજુ દુર્વાસા ઋષિના બધાના શિષ્યો સાથેના કંઠ સુધીનું ભરાઈ આવ્યું. હવે એક દાણું અંદર ઉતરે એમ નથી, એવી હાલત થઈ ગઈ હતી. અને જેમાં વગરના દુર્વાસા ઋષિ વયા ગયા હતા. અને તોય કીધું કે આવું તો કોઈ દી જેમાં જ નથી. હજી આવું તો કોઈ દી જેમાં જ નથી. મારો કહેવાનો ભાવ છે કે અંતરમાંથી પ્રાર્થના નીકળે ને તો મારો હરિ સાંભળે છે. વાલા, ભગવાન સાંભળે છે. પણ મારે મૂળ એ વાત કહેવા તમને જવી છે કે તમારી પ્રાર્થના જે પ્રમાણની હોય, પ્રાર્થના પૂરી કરવાની જવાબદારી ભગવાનની છે. દ્રૌપદીના ઘરે આવીને કદાચ ભગવાને એ ઋષિ મુનિઓને જમાડ્યા, એમાં નવાઈ નથી. જુનાગઢના નરસિંહ મહેતાને ત્યાં નરસિંહ મહેતા વૈષ્ણવજનની હાટડીમાં ભગવાનના કીર્તનો ગાય અને અહીંયા ભગવાન દ્વારિકાધીશ નરસિંહ મહેતાનું રૂપ લઈ અને એના પિતાજીનું શ્રાદ્ધ કરી જાય, એમાં નવાઈ નથી. અરે વડોદરામાં કોયલીના મનસુખરામ માસ્તરનું રૂપ લઈ અને ડાકોર વાળો રણછોડરાય કોયલી ગામની પ્રાથમિક શાળામાં મનસુખરાયના રૂપની અંદર આવી અને મનસુખરામનું એક કાર્ય કરી જાય, એમાં નવાઈ નથી. અરે મહારાજાની હજામત કરવા માટે અખિલ બ્રહ્માંડનો નાયક સેન મહારાજ બનીને આવીને વળી પાછો એ દાઢી કરી જાય, એમાંય નવાઈ નથી. નવાઈ તો એ વાતની છે કે આ પૂર્ણ પુરુષોત્તમ જેને કહ્યો છે કે જે પૂર્ણ પુરુષ છે, અને એ પૂર્ણ પુરુષોત્તમ એક ગામડાની અભણ એવી શકુબાઈ માટે એક સ્ત્રીનું રૂપ લઈને હાડી પહેરીને આવે ને કામ કરી જાય ને એની નવાઈ લાગે છે. વાલા, ઘરના પાણી ભરે, ગળની રસોઈ બનાવે, છાણ વાસીદા કરે. અરે આટલું જ કરે એટલું નહીં, શકુબાઈની હાહુ ને હાહરાના પગ દાબે છે. જેને પૂર્ણ પુરુષોત્તમ કહ્યો એ સ્ત્રી બનીને ઉભો રહ્યો છે. એને સાડી પહેરી લીધી છે, પણ ક્યારે? ભગવાનમાં અનન્ય ભાવ હતો. અનન્ય ભાવ ભગવાનનો. પ્રાર્થનાનો સ્વીકાર થયો છે. હે ગોવિંદ હે મુરારી, હે મુરારી સ્વામી, હે ગોવિંદ દીનાનાથ, હે હરિ મુરારી. ઓ હે ગોવિંદ દીનાનાથ, હે હરિ મુરારી. ઓ દીનાનાથ હે મુરારી. वासुदेव कृपानाथ शरण है तिहारी. वासुदेव कृपानाथ शरण है तिहारी. ओ हे गोविंद दीनानाथ, हे हरि मुरारी. ओ हे गोविंद दीनानाथ, हे हरि
જવાનું હોય, પિતાશ્રીના ઘરે જવાનું હોય, ને આ બાજુ એકનો એક દીકરો મૃત્યુ પામે, અને અંતરમાંથી નાદ થાય કે કોને કહું આ કરુણા. અને 12 બીજના ધણીને યાદ કરીને કીધું કે હે મારા નાથ. અને ત્યારે લીલુડે ઘોલડે ચડી મારો ઠાકોરજી આવીને ભાણેજને સજીવન કરી જાય અને તેડી જાય બેનને. ભગવાન મહાદેવજી પ્રાર્થના કરે છે, હે ઠાકોરજી તમે કાંઈક કરો, તમે કાંઈક કરો. અને ભગવાને પારણિયામાં પ્રાર્થનાને સાંભળી અને એ જ ક્ષણ ભગવાને રડવાનું ચાલુ કર્યું. ભગવાને રડવાનું ચાલુ કર્યું એટલે મા યશોદાના કાને અવાજ પડ્યો. એટલે માએ બાબા પાસે થાળ મૂકીને કીધું કે લ્યો બાબા, આ તમારે દક્ષિણા લઈ જાવી તો ભલે, ન લ્યો તો ભલે, હું તો આ હાલી. યશોદા એકદમ દોડતા દોડતા ઘરમાં ગયા છે. હિંચકાનો એક દોરી ખેંચી ભગવાનને સુવાડવાના પ્રયત્નો કરે છે. માં યશોદા ગીત ગાતા જાય, થાપલી મારતા જાય, એ ગીત ગાતા જાય, થાપલી મારતા જાય. ભગવાન તોય રડવાનું બંધ નથી કરતા. એટલે યશોદાજીએ લઈને પોતાની ગોદમાં લીધા, સાડીનો છેડો ઓઢાડ્યો ને એને પૈપાન કરાવવા દે. ભગવાને પૈપાન ન કર્યું. ભગવાન એકદમ વધારે વધારે રડતા જાય છે. યશોદાને બહુ ચિંતા થઈ. એટલે વળી યશોદાએ પોતાના ગોઠણ ઉપર ઠાકોરજીને ઊંધા ઉવાડ્યા અને વાહામાં થાપલી મારે અને ભગવાનને પોઢાડે છે. ભગવાન પોઢતા નથી, શાંત થતા નથી. ગોપી બાજુ મૂવી છે, માં કેમ આ લાલો રડે છે? ગોપી ખબર નહીં, આટલું તો કોઈ દિવસ રડ્યો નથી, આજ પહેલી વાર રડે છે. વળી એને પારણિયામાં નાખીને માં યશોદા એને હાલડા ગાય. ભગવાન રડવાનું બંધ ન કરે. એટલે ગોપીએ કહ્યું મને લાગે છે માં આને નજર તો નહીં લાગી ગઈ હોય ને? હા હો. એટલે યશોદાજીએ કહ્યું એટલે ગોપી તું થોડી વાર માટે હિચકાવ ને, હું હમણાં આવી. યશોદાજી ઓરડામાં ગયા અને ભગવાનની માથેથી નજર ઉતારવા માટે મરચું ને મીઠું બધું લઈ આવ્યા, રાય ને બધું. એ ઉતારીને ચૂલામાં નાખ્યું, અગ્નિમાં નાખ્યું. એક વાત કહું બહેનોને બધાને કે છોકરું બહુ રડતું હોય ને બધું થતું હોય ને, તો આ મરચાં અને રાય ને બધું અગ્નિમાં નાખીને પાડોશીને હેરાન કરવાને એના ધોવાડાથી, એના કરતા એકાદું ભગવાનના ગીતનું સ્મરણ કરાવજો. કદાચ હું ભરોસા સાથે કહું છું ઠાકોરજી તમારા છોકરાને શાંત કરી દેશે, ભગવાન શાંત કરી દેશે. પણ ભગવાન શાંત ન થયા. એટલે ગોપી કહે છે કે કેમ આમ થયું? એટલે વાએ વળી પાછો માએ પાણીનો કળશ ભર્યો, ભગવાન ઉપરથી આમ ઉતાર્યો અને ચોકમાં જોડી આવ્યા છે. ભગવાન શાંત ન થતા. ગોપી કહે છે માં મને એમ લાગે છે કે આને ભારે નજર લાગી છે. નજરના પ્રકાર હોય પાછા, હા, હળવી, ભારે, અતિ ભારે, મહાભારે, જેવી જેવી નજર. તો નજર ઉતારવા માટે માં કહે છે ગોપી સાચી વાત છે અને ભારે નજર લાગી, પણ હવે કરવું શું? એટલે ગોપી કહે છે બાબા ઓલા બેઠા છે ને પૂછી લો, એને નજર ઉતારતા આવડતી હોય તો. અરે જાને ગોપી બાબા કહે છે એટલે આપણે દક્ષિણ આપી દેવું, તું એને કે નજર ઉતારી દે. ગોપી એકદમ નજીક આવે છે અને બાબાને પ્રણામ કરી કીધું બાબા નમસ્તે. નમસ્તે ગોપી. કારણ કે કામ નહોતું થયું ને એટલે માણસનો મૂડ બગડી ગયો હતો. જે કામે આવ્યા તે કામ ન થાય એટલે માણસનો મૂડ બગડી જાય. ભગવાને બરાબર જવાબ ના આપ્યો સામે. એટલે ગોપી કહે છે બાબા અમારા યશોદા માટેનો લાલો બહુ રડે છે. એ કે એમાં હું શું કરું? અરે પણ અમે એમ તમને કહું છું કે અમે બહુ પ્રયત્નો કર્યા, એને દૂધ પીવડાવવાના, દૂધ નથી પીતો, સુવારવાના પ્રયત્નો કર્યા તો ઘોડિયામાં પારણીયામાં સૂતો પણ નથી. અમે એને નજર ઉતારી તો નજર ઉતરતી નથી, ભારે નજર લાગી. તમને કાંઈ જંતર મંતર ફાવે છે? અને આને મીણબત્તી થઈ. અરે હા, જંતર મંતર તો મને ફાવે જ છે. અને ગોપી તું વાત કરશો નજરની, તો નજર ઉતારવામાં તો હું ગોલ્ડ મેડાલિસ્ટ થયો છું. ગોપીની આશ્ચર્ય થયું, બાબા ગોલ્ડ મેડાલિસ્ટ ને જો આ તમે નજર ઉતારવામાં, નકર બીજી કાંઈક પ્રવૃત્તિ કરતા હોય ને તમે કદાચ ગોલ્ડ મેડલ થાવ તમે, તો એમાં કાંઈ નવાઈ નથી. પણ
આની વાતની નવાઈ છે કે તમે નજર ઉતારમાં હે ને ગોલ્ડ મેડાલિસ્ટ થયા, એવી તમારી શું ખાસિયત છે? બાબા કહે છે મારી ખાસિયત એ છે ગોપિક, હું કોઈની નજર ઉતારતો નથી. પહેલી વાત, હું કોઈની નજર ઉતારતો નથી, ને કદાચ મારે કોઈનો નજર ઉતારવાનો વારો આવે અને પછી જેની નજર ઉતારું એને જિંદગીભર કોઈની નજર લાગવા દેતો નથી. ક્યારેય કોઈની નજર ન લાગવા દો. તો બાબા અમારા યશોદા માડીના લાલાને નજર ઉતારી દો ને, લઈ આવો લાલાને. તો કે લાલો બાર નહીં આવે, તમે કયો તે દક્ષિણ આપી દે. મારી યશોદામાં ના પડે છે લાલાને બાર લાવવાની. ભગવાન કહે તો નજરે ન ઉતરે, જવા દો જવા દો. હવે તો એના હાથમાં આવ્યું બધું. ગોપી આવીને માને કહ્યું, માં બાબા તો બહુ જ્ઞાની છે, એને નજર ઉતારતા આવડે છે, એને જંતર મંત્ર આવડે છે, બધું આવડે છે. એને એમ કહ્યું છે કે તમે લાલાને બાર લઈ આવો. અને મેં કીધું લાલો બાર નહીં આવે, તો એને કીધું કે નજર નહીં ઉતરે. હવે શું કરશું? અને આ બાજુ હવે લાલો હિબકે ચડી ગયો છે. એટલે યશોદા માળીએ સફેદ વસ્ત્રની અંદર ભગવાન ઠાકોરજીને વીંટળાવ્યા છે. કારણ કે લાલો રડે છે એટલે હવે દુઃખ તો જોવાતું નથી. એટલે ભગવાનને લઈને, અને આપણે નજર ન લાગે એટલે કરીએ છીએ ને બધું. છોકરાને તૈયાર કરીએ, પછી પગના તળિયે ને હાથની હથેળીમાં કાનની વાહે આયા બધી એટલી કાજલ લગાડ્યું હોય તેડે એના કપડા ભરી મૂકે. એટલે માં એને વીંટળાવીને લઈ જાય છે અને આંગણામાં નીકળ્યા, ઓસરીમાંથી આંગણામાં બરાબર પગથિયા ઉતર્યા અને બાબાની નજીક જ આમ દૂર હતા, થોડા દૂર ગયા. અને એ સમયે ભગવાન યોગેશ્વરે આમ મોઢું ફેરવ્યું યોગી સામે. યોગીની સામે યોગેશ્વરે મોઢું ફેરવ્યું અને બરાબર યોગી અને યોગેશ્વરની બેની નજર એક થઈ અને એક ઘટના ઘટી. યોગેશ્વરે રોવાનું બંધ કર્યું, યોગીએ રોવાનું ચાલુ કર્યું. ભગવાન કૃષ્ણના દર્શન કરી અને ભગવાન મહાદેવજીની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. અને આંખોમાં આંખો નાખીને જ્યાં જોયું ને, ભગવાનનું ચિંતન લાગી ગયું. ભગવાનનું ચિંતન લાગી ગયું. આ બાજુ યશોદાજી બોલ્યા છે, બાબા બહુ જ્ઞાની છો, હજી તો નજર ઉતારવાની કઈ વિધિ નથી કરી, ત્યાં તો મારો છોકરો રોવાનું બંધ થઈ ગયો. અને બાબા દયાળુ કેટલા છે કે મારા છોકરાનું પોતે રોવા માંડ્યા છે, એ પોતે રડી રહ્યા છે. બાબાનું થોડીક વાર થઈ એટલે બાબાએ કહ્યું કે લાવો માં તમારા લાલાને મારી પાસે લાવો. ના હો, તમારા ગળામાં સાપ આટા મારે છે, નહીં મારા લાલાને ડંખી જાય તો? અરે નહીં કરે કાંઈ. માને ક્યાં ખબર છે આ સાપની પથારી કરીને તો હુવા વાળો આવ્યો છે. પણ ભગવાન મહાદેવજી માગ્યા એટલે ભારે અહીંયા માયર ઠાકોરજીને ભગવાન મહાદેવજીના હાથમાં આપે છે. અને મહાદેવજી પોતાની ગોદમાં ભગવાનને પધરાવ્યા અને આમ સામે જોયું, આંખ બંધ થઈ ગઈ.